આ ડીશ ખાધા પછી કોઈ એમ કે મને ડીશમાં મજા નથી આવી, રોર ઉપર ઘા કરી દેવાની, રોર ઉપર લેવાય ન જાવ ડીશને. અને ઓરિજિનલ ધોરાજી ખાધા પછી પરસો આવે. લસણિયા બટેકા ધોરાજીના પ્રખ્યાત. સાંભળવા તીખું આવે છે ભાઈ. હા, તીખું તો આપણું નેશનલ તીખું હોય. મારી તીખી ડીશ ખાધા પછી છાતીમાં પેટમાં ન ભરે, એ મારી ગેરંટી. અને પ્લસ તમને ધોરાજીનો ટેસ્ટ તો લાવી જ દઉં. ફરતો પરસેવો તો આવી જ જાય. નહીં આવે તો ઘા કરીને ઉયો જવાનો ડીશ. ઘા કરી નાખવાનો. હા, મારી ડીશ ખાધા પછી એમ લાગે મજા નથી આવી, ઘા કરીને વયો જવાનું. ડીશ લેવાય ન જાવ રોડ ઉપર. અને આ જોવા ડીશું ભરું જ છું, 250 ડીશું ભરીને મૂકતો કમ્પ્લેટ. 4 વાગ્યા પછી તમારે કલાકે વારો આવે. કેટલા વાગ્યા ટાઈમિંગ છે? બપોરે 1 થી રાતના 10 વાગ્યા લાગે. લોકો તીખું કરાવે કે તીખું જ હોય પહેલે? અને તીખું ખાવા આવો એટલે જોતા રહી જાવ તમે. મારી તીખી ડીશ નથી લાગતી. અને મારી અહીંયા છે ને તીખું ન લાગે અને ક્યાંય ન લાગે. ડોક્ટરની તકલીફ હોય કે હે? ડોક્ટરને બતાવવું પડે તીખું લાગે તો. હા, એકલા મિનિટ તો નવી નથી ભાઈ. શિયાળામાં પરસો લાવી દો કે શિયાળામાં? અરે શિયાળામાં આવી જાય 305 થી ગમે ત્યારે ખાવું મારી ડીશ. હા, શિયાળામાં નહીં આવ્યો તો જે ભાઈ એમ કેતા હોય ને મને તીખું નથી લાગતું, એને પરસેવો લાવી દો. તીખું ભલે ન લાગે પણ પરસેવો તો આવી જ જાય. ના લાગે તો પરસેવો તીખું ન લાગે ડીશ ઘા કરી દેવાની. અને ડીશમાં મજા ન આવે તોય ઘા કરી દેવાની. પણ ઓરિજિનલ ધોરાજીનો ટેસ્ટ તો આપું છું. એક નંબર. આ સિમ્પલ ડીશ છે, એમાં ઉપરથી સિંગ આવે, સિંગદાણા. અને જે હું ચટણીની ગેરંટી દઉં છું ને એ આ ચટણી લીલા લસણમાં. જોજો ધોરાજીની ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ ખાધા પછી મજા ન આવે ડીશનો છૂટો ઘા કરી દેવાનો, રોડ ઉપર લેવાય ન જાવ. અને ફરતો પરસેવો તો લાવી જ દઉં.